હાલો. નમસ્કાર સરપંચ સાહેબ. નમસ્કાર નમસ્કાર, બોલો બોલો. ખૂબ ખૂબ અભિનંદન સરપંચ સાહેબ, તમે જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રમુખ બની ગયા તો મને એમ થયું કે લાવ અભિનંદન આપું. અરે તમારો ખૂબ ખૂબ આભાર. તો સરપંચ સાહેબ, તમે પ્રમુખ બની ગયા તો હવે બધા સરપંચ તમારા હાથથી સગણાતા હશે ને? હાથ નીચે એવું કાંઈ ના હોય, પણ આપણે જે ફરમાન કરીએ એ એને માનવું પડે એમ. તો હું શું કહું છું સરપંચ સાહેબ, તમે બધા સરપંચને લઈને બોટાદ જાવ ને? એલા ભાઈ, હું આપણા ગામનો સરપંચ છું, બોટાદનો નથી. અરે પણ હું ક્યાં કહું છું કે તમે બોટાદના સરપંચ છો. આ તો ત્યાં અત્યારે કડદા કાપવાનું ચાલુ છે એટલે મેં કીધું કે તમે બધા સરપંચને લઈને જાઓ એમ. એટલે તું કહેવા શું માગે છો? અમે કડદા છીએ એમ? અરે તમે ખેડૂતોની વારે આવો તો ઠીક છે, નહીતર લોકો તમને સમજશે જીવતા મળદા. માર્કેટિંગ યાર્ડમાં મોકલીને તારે અમને ખવડાવવા છે ગડદા? અરે તમે ખેડૂતોની મદદે આવો અને હટાવો શંકાના પડદા. એટલે તું મને બલીનો બકરો બનાવવા માંગે છો એમને? તો તમે આવતી ચૂંટણીમાં ખાશો હારના ભડદા. મને તારી જેવા જ ગામમાં કેટલાય રહે છે નડતા. તું ફોન મૂક કડદા.